આ શું ગીતા, તું હજુ આ જ કપડામાં છે? ટ્રેકસૂટ નથી પહેર્યું તે? જલ્દી પહેરી લે બકા, વોર્મ અપ પૂરું કરીએ. બોડી ફ્રી થઈ જશે, મસલ્સ ખેંચવા જેવી પ્રોબ્લેમ જ નો થાય. કમ ઓન. ના રિંકુ, તમે લોકો રમો. હવે હાર અને જીત તમારા હાથમાં. અને તું? આ વખતે હું સ્પોર્ટમાં પાર્ટિસિપેટ નથી કરી રહી. હું નહીં રમું. પણ કેમ? વિજયના લીધે નથી રમી રહી. છોકરા છોકરી તો અલગ રમે છે ને, આપણે એમની સાથે થોડી રમવાનું છે. પ્લીઝ જબરજસ્તી ના કરશો. તમે લોકો રમો. તાળીઓ પાડવા માટે હું રહીશ, એટલું બહુ છે. જુઓ, સ્પોર્ટ્સની જવાબદારી તમને સોંપવામાં આવી છે. કોણ હાર્યું જીત્યું તેનો નિર્ણય તમે જ કરશો. ગેમ્સ એકદમ શાંતિપૂર્વક ચાલવી જોઈએ, એનું ધ્યાન રાખજો. હવે એક જરૂરી વાત, વિજયે જે ગેમ્સમાં ભાગ લીધો છે એમાં વધારે ધ્યાન આપજો. કોઈ પણ કારણસર ગેમ્સ દરમિયાન લડાઈ ઝઘડા ના થવા જોઈએ. કોલેજની મર્યાદાનું ધ્યાન રાખવાનું છે. જો વિજયની કોઈ ભૂલ હોય કે ચીટિંગ કરતો હોય તો તમારી આંખો અને કાન બંધ રાખજો. એને જીતવા દેજો. એની સાથે આર્ગ્યુમેન્ટ કરીને વાત આગળ ના વધારતા, સમજ્યા? મારો કહેવાનો મતલબ ખાલી એમ છે કે કોઈ પ્રોબ્લેમ ઊભા ના થવા જોઈએ. કેમ કે વિજય નારાજ થઈ જશે તો ફિલ્ડમાં જંગ શરૂ થઈ જશે, અને હું એવું કંઈ ઈચ્છતો નથી. લે આપણે ચારે એક ટીમ છીએ, અને તું નહીં હોય તો અમે કેમ જીતશું ગીતા? જો ઈમાનદારીથી રમશો તો જીતશો. જો ચીટિંગ કરશો તો તમને કોઈ રીતે ચેન નહીં પડે. વિજયની તો હાર જ થશે. હેલો, હા તું મને કહે છે ને? હું મારા ફ્રેન્ડ્સ જોડે વાત કરી રહી છું. તો પછી મારું નામ કેમ લીધું? એમના બાને મને સંભળાવે છે. મેં હજુ સુધી તો તારા વિશે કંઈ કહ્યું નથી. તને ભ્રમ થયો હશે. મને પાગલ સમજે છે તું? હું જે કહું છું એ લોકોના મોઢે કહું છું. કોઈની પીઠ પાછળ નથી બોલતો, લેડીઝની જેમ, સમજી? છોકરા છોકરીની કમ્પેરિઝન તું કરતો જ નહીં વિજય. કરીશ. એક પુરુષ સામે ઘૂંટણીએ પડવાને બદલે મારી સાથે લડવા માટે મારી મમ્મા પાસે જઈને તું કમ્પ્લેન કરી આવી. તારી આવી કમ્પ્લેનથી હું ચૂપ થઈ જઈશ એવું લાગે છે તને? નો, હું તો વધારે કરીશ. તારે જેને કહેવું હોય જઈને કહી દે. તારું જીવન હું હરામ કરી નાખીશ, મારી ગેરંટી છે. તને ડગલે ને પગલે રોવડાવીશ. તને ખબર નથી તું કેટલા આંસુ પાડવાની છે. તું રડીશ. છોકરી છે ને. તો તમને મારી વાત સમજમાં આવી ગઈ ને? ત્યાં જુઓ, ગેમ શાંતિથી રમવા જોઈએ એ વાત તમને કહી જ રહ્યો હતો, અને ત્યાં ઝઘડો શરૂ પણ થઈ ગયો. હે ભગવાન, આ વિજયથી ક્યારે છુટકારો મળશે? ચલો જઈએ. મારા ઘરે જઈને કમ્પ્લેન કરી એ વાત મને ખબર નહીં પડે એમ? એ મારું ઘર છે અને એ આખા ઘરમાં સીસીટીવી છે. હા, કરી છે કમ્પ્લેન. તું બદલાય અને અમને શાંતિ મળે, અને અમે પણ શાંતિથી કોલેજમાં ભણી શકીએ એવી મારી ઈચ્છા છે. પણ તું તો બદલાઈશ નહીં એવું તું જાતે જ કહે છે. તો હવે અમે શું કરીએ? ગટરનું પાણી પીવા માટે સારું નથી હોતું, એ તો બધા જાણે છે. છતાં તું પીવા માંગતો હોય તો તારી મરજી, પી. એ
બૂમો ના પાડ, આંગળી નીચે કર. જા ફૂટબોલ રમ, અને ખાલી રમવાની ચીજો સાથે જ રમ. ક્યારેય કોઈની જિંદગી સાથે રમવાની કોશિશ પણ ન કરતો. તું મોં સંભાળીને વાત કર મારી સામે. તારા સુંદર ચહેરા પર ફૂટબોલ જોરથી પડશે, સમજી? ઓકે, સારું, હું તને ફૂટબોલ જ સમજી લઉં છું, પણ એ ફૂટબોલને કિક હું જ મારીશ. એ તું પણ યાદ રાખજે. અબે, એક છોકરી થઈને મને ચેલેન્જ કરે છે તું? તું મને ચેલેન્જ કરી રહ્યો છે? હા, કરું છું. બોલ રમેશ. વિજય, આ બધું છોડો બેટા, ચલો ગેમ શરૂ કરીએ. હા સર, ખબર છે ગેમ શરૂ થવાની છે, એટલે તો પૂછી રહ્યો છું. રમેશ ને છોકરા છોકરાની કમ્પેરિઝન નથી કરતી ને, પણ આજે કમ્પેરિઝન થશે. તાકાત હોય તો ગર્લ્સ ટીમને બોયઝ ટીમની સામે જીતાડીને બતાવો. જો અમે ધારીએ તો જીતીને બતાવી શકીએ છીએ મિસ્ટર વિજય. તો જીતીને બતાવો ને મેડમ. ટીમ બનાવીને અમારી સામે રમો, જીતો ને મેડમ. જો જીત પર આવી જઈશું તો છોકરીઓ છોકરાઓથી આગળ નીકળી જશે. એ રસોડામાં રાંધતી વખતે કહો તો સારું લાગે. તમે લોકો અમારી બરાબરી નહીં કરી શકો. લોન ટેનિસની ગેમમાં પુરુષો માટે 6 સેટ અને સ્ત્રીઓ માટે 3 સેટ. કેમ બોલો? તમારામાં તાકાત ઓછી હોય છે. શોર્ટપુટમાં પણ છોકરીઓ માટે વજન 4 કિલો ને અમારા માટે 7.26 કિલો હોય છે. કેમ ખબર છે? અમે પુરુષ છીએ. અમારી સામે રમશો તો હાર નક્કી જ છે. મારી વાત ખોટી સાબિત કરીશ, તું અમારી સામે રમેશ, જીતીને બતાવીશ. જીતા તો હા, અમે જીતીશું તો. ગીતા ક્યારેય કોલેજમાં પગ નહીં મૂકે, ભૂલથી પણ નહીં. અને જો ગીતા જીતી તો? ગીતા જીતશે. અને જો એ જીતી તો? હું આ કોલેજમાં પગ નહીં મૂકું, આના રસ્તામાં નહીં આવું. સાંભળો, જવાબ આપો મેડમ. રમશો, જીતશો કે પછી જશો? ખાલી જોવું હોય તો જા, પણ રમવાની ઈચ્છા મનમાંથી કાઢી કાઢજે. જોવા જવાની ઈચ્છા હોય તો ચોક્કસ જાય, તાલીઓ મારે કે પછી કોલેજ જ છોડી દે. શું થયું? ડરી ગઈ? છોકરીઓ છોકરાથી ઓછી નથી, બંને ઇક્વલ છે એવું કહેતી હતી ને. સમજાઈ ગયું ને સત્ય? એટલે જ તો કહે છે છોકરીઓ હંમેશા છોકરા કરતા પાછળ છે. એ છોકરીઓ ક્યારે અમારી બરાબરી નહીં કરે. પુરુષોની વાત જ કંઈક અલગ છે. કંઈક તો થઈ રહ્યું છે, કંઈક થશે એવું લાગી રહ્યું છે. નહીં, આ કેવી મુશ્કેલી આવી પડી છે. મારી વાત ચો કોઈ સાંભળત છે.
બેનાના મન અને મગજ પર તો ગુરુજીની વાતોની અસર કઈ વધારે પડતી જ થઈ હોય એવું લાગે છે. હજુ આમ ચૂપચાપ જ બેહી રહે કે પછી આનો કોઈ ઉપાય હોધવો છે? બેના, ના, કંઈક તો ખોટું થઈ રહ્યું છે. જ્યારથી અહીંયા આવીને ત્યારથી મારી શાંતિ છીનવાઈ ગઈ છે. કંઈ જ બરાબર નથી લાગી રહ્યું. ટોટલ ડિસ્ટર્બન્સ. હવે મારે મારી બેના હાથે રહેવું જોઈએ. સુખના બધા સાથી, દુઃખમાં તો હું જ ને. ગેમ્સની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. બસ થોડીક જ વારમાં રમતો શરૂ થશે. જેણે પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું છે તે લોકો પોતાના આઈ કાર્ડની કોપી મારી પાસે જમા કરાવી દે અને ગેમ્સમાં અમ્પાયરનો નિર્ણય જ અંતિમ માનવામાં આવશે. યાર ગીતા, તારે આ ચાન્સ નહોતો જવા દેવાનો. આ એક ગોલ્ડન ચાન્સ છે યાર. જો વિજય હારી ગયો તો એ કોલેજ નહીં આવી શકે અને તને હેરાન નહીં કરે. એટલે તારે એક ટ્રાય કરવો જોઈએ. અને પછી આપણે બધા કોલેજમાં ટેન્શન ફ્રી થઈને ફરીશું. યાર કાંઈક તો બોલ. તું તો હંમેશા આવી કોઈ તક હોય ને તો માની જ જાતી હોય છે. આ વખતે કેમ ચૂપ થઈ ગઈ છે મને કઈ સમજાતું નથી. ગીતા, સર, આ શું ગીતા? પેલા વિજયે તને ચેલેન્જ કરી અને તું ચૂપચાપ ત્યાંથી ચાલી આવી? બંનેની આર્ગ્યુમેન્ટ સાંભળતા પહેલા વિજયને કારણે થનારી મુશ્કેલીઓને સહન કરો અને પછી એની ભૂલોને નિગ્લેક્ટ કરો. એને જીતવું હોય તો જીતવા દો, પણ કોઈ ઝઘડો ના થવો જોઈએ. એવું મેં પેલા એમ્પાયરને કીધું, કેમ કે જ્યાં પણ જાય છે પ્રોબ્લેમ થઈ જાય છે. એ વિજયને કારણે આખી કોલેજ ડરી ડરીને જીવે છે. ના એ હું જોઈ શકું છું, ના એને સુધારી શકું છું. પણ એ મુસીબતમાંથી નીકળવાની એક તક આજે સામે ચાલીને આવી હતી આપણી પાસે. ગીતા, વિજયે બધાની સામે જ કહ્યું કે હારી જશે તો કોલેજ છોડીને ચાલ્યો જશે. જો એ ખરેખર હારી ગયો તો આખી કોલેજનું ભલું થશે અને ન્યાયની જીત થશે. એટલું જ નહીં, મારા સપનાની કોલેજ મારી આંખો સામે હશે. સાચા નીતિ નિયમો સાથે ચાલશે. પ્લીઝ ગીતા, આ તક હાથમાંથી ના જવા દઈશ. ચેલેન્જ એક્સેપ્ટ કર, જીતી જા. બેના પણ તને તું કંઈ જ બોલીશ નહીં. પણ તને થયું છે હું તને એ જ પૂછવા માંગુ છું. હાથમાં ફોન છે, મનમાં બેચેની છે, આંખોમાં બીક છે, મનમાં કોઈ વિચાર ચાલે છે. શું થયું બેના? વોટ હેપન? ના ભૈલા, તું નહીં સમજે. જ્યારથી એ ગીતાએ ઘરમાં પગ મૂક્યો છે મને કંઈ જ બરાબર નથી લાગી રહ્યું. આ સાધારણ કીડી મકોડાને લીધે આટલું બીને આટલું ટેન્શન લેવાની જરૂર હું છે બેના? સ્પ્રે મારત મરી જશે, કીડી ગાયબ. આ ગાયબ થઈ જાય એવો કીડો નથી. ગુરુજીની વાત પ્રમાણે મને ચટકા ભરનારો કીડો છે આ. એટલે જ મારા મનમાં બેચેની છે. આ સમસ્યાનો ઉપાય નહીં મળે ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં મળે. ભૈલા બેના, ઓય જો. આ કકરાટની એન્ટ્રી વિજયની દિશામાંથી આવી રહી છે. એ જાણતા જ તે બંને વચ્ચે દિવાલ તો ઊભી કરી દીધી બેના. બંને વચ્ચે પાણી અને આગ જેવો સંબંધ છે, તો બંને ચાણે એક થઈ જ નહીં શકે. ઘોડો ચાણે ઘાસ સાથે ભાઈબંધી ના કરે બેના. આ વાત પર મને જરા પણ વિશ્વાસ નથી બેસી રહ્યો ભૈલા. કોઈને કોઈ રીતે આ સમસ્યા મારા સુધી પહોંચી જ જશે એવું લાગે છે મને. તો પછી એ સમસ્યાનું સમાધાન પણ ગુરુજી જ કરશે. ફોન તો સર લગાઈ દે.
મારા જીવનમાં સંકટ લાવનારી છોકરી મારા ઘરમાં આવીને ગઈ અને ઘરે જતી વખતે એણે મારી પાસેથી આશીર્વાદ લેવા માટે મારા પગને સ્પર્શ કર્યો અને અચાનક જ વાતાવરણમાં બદલાવ આવ્યો. તમારા જણાવેલા ત્રણેય લક્ષણો દેખાયા. જ્યારથી એ ઘરમાં આવીને ગઈ છે મારું મન બેચેન રહે છે. કોઈ વિચિત્ર મુશ્કેલી લાગે છે. એવું લાગે છે જાણે કંઈક ખરાબ થવાનું છે. આંખો બંધ કરું છું તો મને એ જ નજર આવે છે. ક્યાંથી આવશે, શું કરશે, એ ડરમાં મારો બધો જ સમય ચાલ્યો જાય છે. આ ટોટલ કહીએ તો એવું છે કે મારી બેનના જીવનમાંથી આનંદ જતો રહ્યો છે ગુરુજી. સાંભળ્યું તમે? મારે આ સંકટમાંથી બહાર આવવું છે ગુરુજી. હવે ફરી અહીંયા ન આવી જોઈએ. કંઈક કરો, પણ મને આનાથી છુટકારો અપાવો. ભલે ગમે તેટલો ખર્ચ થઈ જાય, પણ મને આ બધામાંથી મુક્તિ જોઈએ છે. પૈસાની વાત જ નથી, પણ સમાધાન નથી. છે. પ્રયત્ન કરવો પડશે. એનાથી સંકટને દૂર કરી શકાશે એવું મને લાગે છે. હા તો બોલો. તમારે અત્યારે જ આશ્રમ આવવું પડશે. આપણે બેસીને વાત કરીએ. કોઈ રસ્તો નીકળશે. સારું ગુરુજી, હું હમણાં જ આવું છું ત્યાં. બેના શું કીધું એમણે? આપણે અત્યારે જ ત્યાં જવું પડશે. હેડો તાણ બેના. આ ગીતાને આપણા વિજયની જિંદગીમાંથી દૂર કરવા માટે તારા કોમને ચેલેન્જ તરીકે લેવું પડશે બેના. વિજય નામના એ કચરાને આ કોલેજમાંથી કાઢીને બહાર ફેંકવો પડશે. એક વાત કહું છું, સાંભળ બેટા. તારી અંદર લડવાની શક્તિ છે. તારી એ હિંમત જોઈને ભગવાન પણ તારો સાથ આપશે, મને વિશ્વાસ છે. માની જા બેટા. જીતવાની જીત તારામાં છે અને તું જીતીશ તો એ જીત ખાલી તારી નહીં, આખી કોલેજની જીત હશે બેટા. એણે આપણું જીવન નર્ક બનાવી દીધું છે બેટા. ભગવાન માટે. સર, તમે આ શું કરો છો? પ્લીઝ તમે આવી રીતે હાથ ન જોડો સર. તો પછી એની ચેલેન્જને એક્સેપ્ટ કર અને રમ. આપણે જ જીતીશું. સર, હું સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ નહીં લઈ શકું સર. એવું મેં પપ્પાને પ્રોમિસ કર્યું છે. સારા કામ કરવા વચન તોડી પણ શકાય. અસુરોના વિનાશ માટે તો ભગવાનને પણ ઘણીવાર જુઠ્ઠું બોલવું પડ્યું છે બેટા. સર, એ જાણશે તો ગુસ્સે થશે સર. તો ના કહેતી, અમે પણ નહીં કહીએ. બસ તું માની જા. તારા નિર્ણયથી આખી કોલેજનું ભલું થશે. આ સરસ્વતીના મંદિરમાંથી એ અજ્ઞાની વિજયને બહાર કાઢવામાં અમારી મદદ કર બેટા. પ્લીઝ ગીતા, વિજયની ચેલેન્જ એક્સેપ્ટ કર બેટા. સર, હું રમીશ સર. હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! થેન્ક્સ ગીતા બેટા. ઓલ ધ બેસ્ટ. સેમ ટુ યુ સર. આપણે જ જીતીશું.